તુલસી વિવાહ આપણે બધા ઉજવીએ છીએ નહીં? ઘરોમાં ઉત્સવનો માહોલ હોય, માંગલ્ય કાર્યોની શરૂઆત થાય, એકદમ પવિત્ર સુંદર ઉજવણી. હા, બિલકુલ. પણ શું ક્યારેય વિચાર્યું છે કે આ પવિત્ર ઉજવણીના મૂળમાં એક એવી કહાણી છુપાયેલી છે જેમાં પ્રેમ છે, ભક્તિ છે, ત્યાગ પણ છે, સાચી વાત છે. પણ સાથે સાથે દૈવી કપટ છે, ધર્મ સંકટ છે અને એક ભયાનક શાપ પણ. હા, આ બધું જ છે એમાં. એક એવી કહાણી જે આપણને પૂછવા મજબૂર કરે કે ધર્મ શું, નીતિ શું, બલિદાન કોને કહેવાય અને શું મોટા સારા માટે, સમાજના ભલા માટે નાનું ખોટું કરવું યોગ્ય છે, ભલે પછી એ કરનાર સ્વયં ભગવાન જ કેમ ન હોય. ખરેખર. ચાલો આજે આ જ જટિલ અને સાચું કહો તો બહુ જ રસપ્રદ કથાના ઊંડાણમાં ઉતરીએ. સ્વાગત છે તમારું ગગન શ્રીધરાણી અને એમની ટીમ તરફથી આ એક નવી ચર્ચામાં. ખરેખર આ માત્ર એક તહેવાર નથી, આ એક બહુ જ ઊંડા નૈતિક દ્વંદ્વ અને એના સમાધાનની ઉજવણી છે. તમે જે પ્રશ્ન ઉઠાવ્યો એ જ આખી કથાના કેન્દ્રમાં છે. કે શું ભગવાન વિષ્ણુએ સૃષ્ટિના પાલનહારે, ધર્મ સ્થાપના માટે, લોક કલ્યાણ માટે અધર્મનો મતલબ કે કપટનો સહારો લીધો? અને જો હા, તો પછી એના પરિણામો શું આવ્યા? એમને એ ભોગવવું પડ્યું? આજે આપણે આ જ ગૂંચ ઉકેલવાનો પ્રયત્ન કરીશું. અને આપણી આ ઊંડી ચર્ચાનો આધાર શું છે તો પદ્મપુરાણ, શિવપુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ જેવા શાસ્ત્રો. એમાં વર્ણવેલી વૃંદા, જલંધર અને ભગવાન વિષ્ણુની કથા. અને આ બધી માહિતી અને વિશ્લેષણ, જેમ તમે કહ્યું, ગગન શ્રીધરાણીના સંશોધન અને સંકલિત સ્રોતો પર આધારિત છે. આપણે એ સમજવાની કોશિશ કરીશું કે કેવી રીતે એક સ્ત્રીની શક્તિ, એના સદ્ગુણમાંથી જન્મેલી શક્તિ આખા બ્રહ્માંડ માટે સંકટ બની ગઈ. અચ્છા, સદ્ગુણ સંકટ બન્યો. હા, અને કેવી રીતે દેવોએ, ખાસ કરીને વિષ્ણુએ, આનો ઉકેલ શોધ્યો, જે ઉકેલ કહી શકાય કે ખૂબ વિવાદાસ્પદ રહ્યો. તો અમારું ઉદ્દેશ્ય સ્પષ્ટ છે. આ કથાના બધા પાસા જોવા છે: કપટ, શાપ, પ્રાયશ્ચિત અને છેવટે એ કલ્યાણમાં કેવી રીતે પરિણમ્યું. ચાલો શરૂ કરીએ આ રહસ્યમય અને બોધક સફર. શરૂઆત કરીએ પાત્રોથી. હા, સૌથી પહેલા વાત કરીએ જલંધરની. કેટલાક શાસ્ત્રો એને શંખચૂડ પણ કહે છે. કોણ હતો આ? તો જુઓ, પૌરાણિક કથાઓ પ્રમાણે એનો જન્મ શિવજીના ક્રોધાગ્નિમાંથી થયેલો, જે અગ્નિ સમુદ્રમાં ફેંકાયો હતો. એટલે સમુદ્રપુત્ર. બરાબર. એટલે અતુલ્ય શક્તિનો સ્વામી બન્યો. જો કે બ્રહ્મવૈવર્ત પુરાણ વળી જુદી વાત કરે છે. એ કહે છે કે પૂર્વજન્મમાં એ સુદામા નામનો ગોપ હતો, જે શ્રાપિત થયો હતો. ઓહો, કારણ ગમે તે હોય. હા, કારણ ગમે તે હોય, પરિણામ એક જ હતું: એક એવો દૈત્ય રાજા જે અજેય હતો, દેવોને પણ હરાવી દીધા હતા, ત્રણેય લોકમાં હાહાકાર મચાવ્યો હતો. અને આ જલંધરની પત્ની? એ હતી વૃંદા. કહેવાય છે કે રાક્ષસ કુળમાં જન્મી હતી, પણ સંસ્કાર અને ભક્તિ અદ્ભુત હતા. ભગવાન વિષ્ણુની પરમ ભક્ત હતી. હા, મેં સાંભળ્યું છે, વિષ્ણુ ભક્ત હતી. પણ એનું સૌથી મોટું બળ, જે એક તરફ જલંધર માટે વરદાન હતું અને બીજી તરફ દેવો માટે અભિશાપ, એ હતું એનું અદમ્ય પાતિવ્રત્ય. પાતિવ્રત્ય, આ શબ્દો તો આપણે સાંભળીએ છીએ, પણ અહીં એનો અર્થ બહુ ગહન લાગે છે. ખાલી પતિ પ્રત્યે નિષ્ઠાની પણ ના, એનાથી ઘણું વધારે. એ વૃંદાના પોતાના તપ, એના સંકલ્પ, એના સતીત્વની એક મહાન શક્તિ હતી. જાણે કોઈ અભેદ્ય દૈવિક કવચ હોય ને એવું. દૈવી કવચ પતિવ્રતાનું? હા, અને એ કવચ એટલું શક્તિશાળી હતું કે જ્યાં સુધી વૃંદાનું પાતિવ્રત્ય અખંડ રહે, ત્યાં સુધી કોઈ નહીં. ભગવાન શિવ પણ જલંધરને યુદ્ધમાં હરાવી શકે નહીં. શું વાત કરો છો? એક સ્ત્રીની નિષ્ઠામાં આટલી શક્તિ? બિલકુલ. એની શક્તિ બ્રહ્માંડના ભાગ્યને નિયંત્રિત કરી રહી હતી, એમ કહી શકાય. તો પછી આ તો વિચિત્ર પરિસ્થિતિ થઈ. વૃંદાની ભક્તિ અને એનો ધર્મ જ સમસ્યા બની ગયા. એક રીતે હા, આ જ તો ખરો ધર્મ સંકટ હતો. જુઓ, વૃંદા ભક્ત કોની? વિષ્ણુની, ઈષ્ટદેવ માને એમને. બરાબર. પણ એની પાતિવ્રત્યની શક્તિ કોને રક્ષણ આપે? એના અત્યાચારી પતિ જલંધરને. અને જલંધર એ શક્તિથી દેવોને, ઋષિઓને હેરાન કરે, જે પાછા વિષ્ણુના જ ભક્તો. બરાબર પકડ્યું તમે. વૃંદાનો પોતાનો વ્યક્તિગત ધર્મ જે હતો પતિવ્રત્યનો, એ સમાજના મોટા ધર્મની એટલે કે લોક કલ્યાણની વિરુદ્ધ જઈ રહ્યો હતો. એટલે દેવતાઓ તો ત્રાસી ગયા છે. પછી શું કર્યું એમણે?
એ ગયા બ્રહ્માજી પાસે, પછી વિષ્ણુ પાસે મદદ માગી. હવે વિષ્ણુ ભગવાન માટે તો બહુ જ વિકટ પરિસ્થિતિ. એક બાજુ એમની પરમ ભક્ત વૃંદા, એનો ધર્મ, એનો વિશ્વાસ, અને બીજી બાજુ આખી સૃષ્ટિનું કલ્યાણ. શું પસંદ કરવું, પોતાની નૈતિકતા કે બ્રહ્માંડનું હિત? અને અહીં ગગનભાઈએ જે વિશ્લેષણ રજૂ કર્યું છે એ પ્રમાણે જોઈએ તો વિષ્ણુએ લોક કલ્યાણને પ્રાધાન્ય આપ્યું, બ્રહ્માંડની વ્યવસ્થા જાળવવાનું પસંદ કર્યું. ભલે એના માટે પોતાની ભક્ત સાથે છળ કરવું પડે એવું લાગે તો પણ. હા, એવું લાગે છે કે એમને એ અનિવાર્ય લાગ્યું હશે. નિર્ણય સહેલો નહોતો, પણ કદાચ જરૂરી હતો. એમણે એક બહુ જ કઠિન અને વિવાદાસ્પદ રસ્તો પસંદ કર્યો. અને પછી આવે છે કથાનો એ વળાંક જેની સૌથી વધુ ચર્ચા થાય છે, જેણે બધું બદલી નાખ્યું. હા, જ્યારે જલંધર યુદ્ધભૂમિમાં હતો, શિવજી સાથે લડી રહ્યો હતો, ત્યારે વિષ્ણુએ શું કર્યું? એમણે પોતાની માયાનો ઉપયોગ કર્યો. માયા એટલે એમની એ દિવ્ય શક્તિ, જેનાથી એ ભ્રમ રચી શકે, રૂપ બદલી શકે. અચ્છા. તે માયાથી એમણે બરાબર જલંધરનું રૂપ લીધું. અચ્છા. અને પહોંચી ગયા વૃંદાના મહેલના દરવાજે. ઓહો. વૃંદાએ તો એમને પોતાના પતિ જ માન્યા હશે. યુદ્ધમાંથી વિજયી થઈને પાછા આવ્યા. સ્વાભાવિક છે. એ બહુ ખુશ થઈ. એમણે પોતાના પતિનું, જે ખરેખર વિષ્ણુ હતા, સ્વાગત કર્યું, પૂજા કરી. અને પછી કથાઓ કહે છે કે જલંધરના રૂપે આવેલા વિષ્ણુએ વૃંદાનો સ્પર્શ કર્યો. કેટલાક સ્ત્રોતો તો ત્યાં સુધી કહે છે કે એમણે વૃંદા સાથે દાંપત્ય સુખ પણ માણ્યું. શું? જે ક્ષણે આવું થયું એ જ ક્ષણે વૃંદાનો પતિવ્રતા તરીકેનો જે સંકલ્પ હતો, એની અખંડ નિષ્ઠા એ ભંગ થઈ ગઈ. કારણ કે એણે અજાણતાએ જ પોતાના પતિ સિવાય બીજા પુરુષનો સ્વીકાર કરી લીધો હતો. અને જેવો એ સંકલ્પ તૂટ્યો, પેલું કવચ ગયું. બરાબર. તે જ ક્ષણે યુદ્ધભૂમિમાં લડી રહેલો અસલી જલંધર શક્તિહીન થઈ ગયો. એનું રક્ષણ છીનવાઈ ગયું. અને શિવજીએ મોકો જોઈને ભગવાન શિવે તરત જ ત્રિશૂળથી એનું મસ્તક ધડથી અલગ કરી દીધું. આખી ઘટના, મતલબ આને છેતરપિંડી ના કહેવાય, કપટ ના કહેવાય? શાબ્દિક રીતે જુઓ તો પુરાણોમાં પણ કપટ શબ્દ વપરાયો છે. વૃંદાના દ્રષ્ટિકોણથી તો આ ભયંકર હતું, વિશ્વાસઘાત હતો. એના પોતાના ઈષ્ટદેવે એને છેતરી. પણ પેલો સવાલ પાછો આવે છે, શું મોટા સારા માટે, લોક કલ્યાણ માટે આવું ખોટું કામ, કપટ, એ યોગ્ય ગણાય? સાધન ગમે તેવું હોય, સાધ્ય પવિત્ર હોય તો ચાલે. આખી વાત, ભગવાનનું આવું રૂપ, જો આ નૈતિક દ્વંદ તમને વિચારવા મજબૂર કરતો હોય તો આ ચર્ચાને એક લાઇક જરૂર આપજો ને. અમને પણ ખ્યાલ આવે કે શ્રોતાઓને આવા ગહન મુદ્દાઓમાં રસ પડે છે. ધર્મશાસ્ત્રીય દૃષ્ટિએ જોઈએ ને તો આને ઘણીવાર ધર્મયુક્ત લીલા કહેવાય છે. ધર્મયુક્ત લીલા? હા, એટલે કે ધર્મના રક્ષણ માટે ભગવાને રચેલી એક લીલા. એમણે વ્યક્તિગત નૈતિકતાનો ભંગ કર્યો, પણ શા માટે? આખી સૃષ્ટિને જલંધરના ત્રાસમાંથી મુક્ત કરવા. જો આમ ના કર્યું હોત તો કદાચ અધર્મનો નાશ ન થયો હોત. પણ ભગવાને આ કર્યું, એનો ભાર ઉઠાવ્યો કે પછી ચલો લોક કલ્યાણ માટે કર્યું એમ કહીને વાત પૂરી કરી દીધી? ના, એ જ તો આ કથાની સુંદરતા છે. એમણે એને યોગ્ય ઠેરવવાને બદલે એના પરિણામો ભોગવ્યા, સ્વીકાર્યા. પણ એના પર પછી આવીએ. પહેલા એ જોઈએ કે વૃંદાએ જ્યારે ખબર પડી ત્યારે શું થયું. હા, એ જાણવું છે. કથા એમ કહે છે કે જલંધરનું કપાયેલું માથું સીધું યુદ્ધભૂમિમાંથી ઉડીને વૃંદાના મહેલમાં એના ખોળામાં આવીને પડ્યું. ઓ બાપ રે! એ જોઈને વૃંદા તો સ્તબ્ધ. જો પતિનું માથું અહીં છે તો હમણાં જે મારી સાથે હતો એ કોણ? એને તરત સમજાઈ ગયું કે છળ થયું છે. અને ત્યારે જ વિષ્ણુ ભગવાન પોતાના અસલ ચતુર્ભુજ સ્વરૂપમાં પ્રગટ થયા. પછી તો વૃંદાનો ગુસ્સો ચરમસીમા પર. શોક અને ક્રોધ, વિશ્વાસ તૂટી ગયો હતો. પોતાના આરાધ્ય દેવે જ આવું કર્યું. અત્યંત ક્રોધિત અને દુઃખી વૃંદાએ ભગવાન વિષ્ણુને શાપ આપ્યો. અચ્છા, ભગવાને શાપ આપ્યો? હા. વૃંદા બોલી, તમે લાગણીહીન છો, પથ્થર જેવા છો. મારા પતિને છીનવી લીધો, મારી સાથે છળ કર્યું. હું શાપ આપું છું કે તમે પથ્થર બની જાઓ. અને ભગવાને? ભગવાને તરત જ એ શાપ સ્વીકારી લીધો. ત્યાંને ત્યાં જ કાળો પથ્થર બની ગયા, જે આપણે શાલિગ્રામ તરીકે પૂજીએ છીએ. ફક્ત આટલું જ કે બીજો પણ શાપ હતો? હા, કેટલાક સ્ત્રોતો એમ પણ કહે છે કે વૃંદાએ બીજો શાપ પણ આપ્યો. કયું? જેમ આજે હું પતિ વિયોગ સહન કરું છું, એમ તમારે પણ પત્નીનો વિયોગ સહન કરવો પડશે. અને તમારી પત્નીનું અપહરણ એક રાક્ષસ કરશે.
તમારે એને પાછી મેળવવા વાનરો જેવા જીવોની મદદ લેવી પડશે. અને આ શાપ પણ ભગવાને સ્વીકાર્યો. માથે ચઢાવ્યો, કહ્યું તથાસ્તુ. જેનું ફળ આપણે રામ અવતારમાં જોઈએ છે. સીતાજીનું રાવણ દ્વારા અપહરણ અને વાનર સેનાની મદદ. ભગવાનનું આ શાપ સ્વીકારવું એ શું બતાવે છે? જેમ ગગનભાઈએ આ વિષયને ઊંડાણથી સમજાવ્યો છે, એમના સંશોધન મુજબ આ માત્ર સ્વીકૃતિ નહોતી, આ કર્મનો સિદ્ધાંત છે. ભગવાને પોતે બતાવ્યું કે કરેલા કર્મના ફળ ભોગવવા પડે છે, ભલે એ લોક કલ્યાણ માટે હોય. એ નૈતિક જવાબદારી સ્વીકારી. આ ખરેખર દિવ્ય નમ્રતા કહેવાય. પણ ભગવાન આમ પથ્થર બની ગયા એ જોઈને તો દેવલોકમાં હાહાકાર મચી ગયો હશે. લક્ષ્મીજી, બીજા દેવો, એમણે શું કર્યું? હા, બધાએ વૃંદાને બહુ વિનંતી કરી કે શાપ પાછો ખેંચી લો. અને વૃંદાએ માની લીધું. વૃંદાનો ગુસ્સો હવે થોડો શાંત પડ્યો હતો. જગતના કલ્યાણ માટે અને દેવોની વિનંતીથી એમણે શાપ હળવો કર્યો એમ કહેવાય છે. પણ પોતાના પતિના મૃત્યુ અને પોતાની સાથે થયેલા છળથી એ એટલી દુઃખી હતી કે એણે જલંધરના મસ્તક સાથે અગ્નિમાં પ્રવેશીને દેહ છોડી દીધો. સતી થઈ ગઈ. ઓહ, ખૂબ જ કરુણ અંત. પણ જેમ કહેવાય છે ને, અંત એ જ શરૂઆત છે. અહીં દુઃખમાંથી એ રાખમાંથી કલ્યાણનો જન્મ થયો. જ્યાં વૃંદાએ દેહ ત્યાગ કર્યો, એની ભસ્મમાંથી એક નાનો પવિત્ર છોડ ઉગી નીકળ્યો. એ છોડ એટલે? તુલસી. બરાબર. ભગવાન વિષ્ણુ, જે હવે શાલિગ્રામ રૂપે હતા, એમણે વૃંદાની આ અંતિમ ભક્તિ જોઈ, એની પવિત્રતા જોઈ, એ પ્રસન્ન થયા અને એ છોડને નામ આપ્યું તુલસી. તુલસી એનો અર્થ શું? તુલસી એટલે તુલના રહિત, જેની કોઈની સાથે સરખામણી ના થઈ શકે, અદ્વિતીય. અને વરદાન આપ્યું કે આજથી તુલસી એમને લક્ષ્મીજી કરતાં પણ વધુ પ્રિય રહેશે. લક્ષ્મીજીથી પણ વધુ પ્રિય? હા, અને એમનો કોઈ પણ ભોગ, કોઈ પણ પૂજા તુલસી પત્ર વગર અધૂરી ગણાશે. તુલસી વગરનો પ્રસાદ એ ક્યારેય નહીં સ્વીકારે. વાહ! એટલે જે વૃંદા સાથે છળ થયું એ જ વૃંદા હવે તુલસી રૂપે ભગવાનની સૌથી પ્રિય બની ગઈ. આ તો કેવું અદ્ભુત સમાધાન કહેવાય. અને આ જ તુલસી વિવાહનો મૂળ રહસ્ય છે. દર વર્ષે કારતક મહિનામાં જે તુલસી વિવાહ ઉજવાય છે ને, હા, દેવ ઉઠી 11 પછી. બરાબર. એ બીજું કંઈ નથી પણ વૃંદા એટલે કે તુલસી અને ભગવાન વિષ્ણુ એટલે કે શાલિગ્રામ વચ્ચેનું પ્રતિકાત્મક મિલન છે, સમાધાન છે, શાશ્વત પ્રેમની ઉજવણી છે. એ શાપિત ઘટનાનું આખરી માંગલિક પરિણામ છે. એટલે જ તુલસી વિવાહ પછી જ બધા લગ્નો અને શુભ કાર્યો શરૂ થાય છે. કારણ કે વિષ્ણુ અને તુલસીના મિલનનો ચાતુર્માસની સમાપ્તિનો સમય છે. બિલકુલ. અને એ વિધિમાં જે પ્રતીકો વપરાય છે ને, એ પણ બહુ અર્થપૂર્ણ છે. જેમ કે શેરડીનો મંડપ બનાવે. હા, શેરડીના સાંઠાનો. શેરડી કેવી હોય? રસથી ભરેલી, જીવનના માધુર્ય, યુવાનીનું પ્રતીક. મતલબ કે જીવનમાં જ્યારે રસ હોય, શક્તિ હોય, ત્યારે પ્રભુ કાર્યમાં લાગી જવું. પછી હળદર વપરાય, જે શુભતાનું અને વિવાહના અવરોધો દૂર કરવાનું પ્રતીક છે. ખરેખર અદ્ભુત. એક અત્યંત દુઃખદ, જટિલ, શ્રાપિત ઘટના આજે આખા ભારતમાં આટલો પવિત્ર, માંગલિક, આનંદનો પ્રસંગ બની ગઈ. આજ તો હિન્દુ ધર્મની ખાસિયત છે કે દુઃખમાંથી પણ કલ્યાણનો માર્ગ નીકળે છે. આટલો માંગલિક પ્રસંગ તમને પણ લાગતું હોય કે શ્રદ્ધા અને પરિવર્તનમાં આવી શક્તિ છે, તો આ વાત પર એક લાઈક તો બને જ છે. અને આ કથાના ખાલી શાબ્દિક અર્થ નથી, એના ઊંડા આધ્યાત્મિક અર્થ પણ છે. જેમ કે ગગનભાઈના રિપોર્ટમાં એક રસપ્રદ દૃષ્ટિકોણ છે કે વૃંદ શબ્દનો સંસ્કૃતમાં અર્થ થાય ટોળું, સમુદાય. ઓકે, વૃંદ એટલે સમૂહ, તો વૃંદા. આ અર્થઘટન મુજબ વૃંદાનું પાતિવૃત્ય, જે એના અત્યાચારી પતિને રક્ષણ આપતું હતું, એને એક પ્રકારની અંધનિષ્ઠા કે સામૂહિક જડતા તરીકે જોઈ શકાય. અંધનિષ્ઠા, જડતા. હા, મતલબ એક એવો સમૂહ જે સાચું ખોટું જોયા વગર બસ નેતા કે પરંપરા પ્રત્યેની વફાદારીમાં ખોટા પક્ષે ઊભો રહે. જ્યાં સુધી આ ખોટી નિષ્ઠા, આ જડતા તૂટે નહીં, ત્યાં સુધી સાચું પરિવર્તન ના આવે. એટલે વિષ્ણુ ભગવાને કપટથી આ જડતા તોડી. હા, આ દૃષ્ટિકોણ એમ કહે છે વિષ્ણુનું કાર્ય એ આ વૃંદના બંધનને તોડવાનું પ્રતીક છે. અને જ્યારે એ જડતા તૂટી ત્યારે એમાંથી શું નીકળ્યું? તુલસી. બરાબર. વનસ્પતિનું ચેતન,
તુલસી જે જીવન, શુદ્ધતા, આરોગ્ય, ભક્તિનું પ્રતીક છે, તો આ કથા એક રીતે જડતામાંથી ચેતના તરફની આધ્યાત્મિક યાત્રા બની જાય છે. વાહ, જડતામાંથી ચેતના તરફની યાત્રા, આ તો બિલકુલ નવો જ વિચાર છે. અદ્ભુત. હવે આ જ કથાને સ્ત્રીવાદી દૃષ્ટિકોણથી જોઈએ તો, કારણ કે કેન્દ્રમાં તો વૃંદા છે, એક શક્તિશાળી સ્ત્રી. બિલકુલ. વૃંદાની કથા સ્ત્રી શક્તિ, એનો ત્યાગ, એની નિષ્ઠા અને ધર્મ સમાજ વચ્ચેના એના સંઘર્ષનું બહુ જ સશક્ત ઉદાહરણ છે. એના પાતિવૃત્યમાં એટલી તાકાત હતી કે દેવો લાચાર થઈ ગયા હતા. બ્રહ્માંડનો ક્રમ એણે નિયંત્રિત કર્યો હતો. પણ એણે ભોગવ્યું પણ ખરું, અંતે બલિદાન આપ્યું. શું એની શક્તિને, એના અસ્તિત્વને માન્યતા મળી? મળી. અને કેવી રીતે મળી એ જુઓ. જે ઘટના, એના પાતિવૃત્ય ભંગની ઘટના, જે એક રીતે અપવિત્ર ગણાય, હા, એ જ ઘટના અંતે તુલસીની ઉચ્ચતમ પવિત્રતા બની ગઈ. ભગવાને એને પોતાની સૌથી પ્રિય ગણી, લક્ષ્મીજીથી પણ ઊંચું સ્થાન આપ્યું. સાચી વાત છે. તો આ એક રીતે સ્ત્રી શક્તિનો વિજય જ છે, જ્યાં વ્યક્તિગત દુઃખ, ત્યાગ, કથિત અપવિત્રતા પણ વૈશ્વિક કલ્યાણકારી ઊર્જા અને દેવીત્વમાં બદલાઈ ગઈ. વૃંદા એક સામાન્ય સ્ત્રીમાંથી દેવી તુલસી બની, કલ્યાણ સ્વરૂપા બની. સ્ત્રી શક્તિનું આવું રૂપ. જો આવી પૌરાણિક કથાઓ અને તેના ઊંડા અર્થોમાં તમને રસ પડતો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી વધુ રસપ્રદ ચર્ચાઓ તમારા સુધી પહોંચતી રહે. તો આટલી ઊંડી ચર્ચા પછી મુખ્ય સાર શું નીકળે? તુલસી વિવાહની કથા આપણને શું શીખવે છે? જો સાર એ છે કે કથા બહુ જ જટિલ છે, એના ઘણા સ્તર છે. એ બતાવે છે કે દૈવી લીલાઓમાં પણ કપટ, શાપ, પ્રાયશ્ચિત આવી શકે છે, પણ અંતિમ ઉદ્દેશ્ય પ્રેમ, ભક્તિ અને કલ્યાણનું મિલન જ હોય છે. અને વિષ્ણુ ભગવાનનું કૃત્ય? એમનું કૃત્ય નૈતિક રીતે જટિલ હતું, હા, પણ કદાચ એ સમયની પરિસ્થિતિમાં લોકકલ્યાણ માટે જરૂરી મનાયું. અને સૌથી અગત્યનું, એમણે એનો નૈતિક ભાર સ્વીકાર્યો. શાપ ભોગવીને ધર્મનું ઉદાહરણ પૂરું પાડ્યું. અને વૃંદાના પક્ષે? વૃંદાના પક્ષે સંદેશ સ્પષ્ટ છે. સાચી, અનન્ય ભક્તિ અને શ્રદ્ધા ભલે ગમે તેવી કસોટીમાંથી પસાર થાય, ગમે તેટલા દુઃખ આવે, અંતે ભગવાન સાથે શાશ્વત મિલન પામે જ છે. વૃંદાને ભક્તિ અને બલિદાન વ્યર્થ ના ગયા. એ તુલસી રૂપે ભગવાન સાથે હંમેશા માટે જોડાઈ ગઈ. મતલબ કે દુઃખ અને બલિદાન પણ કલ્યાણમાં પરિણમી શકે છે, જો એમાં શ્રદ્ધા અને સત્યનો આધાર હોય તો. અને આજના સમયમાં જુઓ, જ્યાં નૈતિકતા, સંબંધો, વફાદારી આ બધાના માપદંડ બદલાઈ રહ્યા છે, ચર્ચાઈ રહ્યા છે. હા, રોજ નવી ચર્ચાઓ થાય છે. ત્યાં આ પ્રાચીન કથા આપણને ફરી વિચારવા મજબૂર કરે છે. યાદ અપાવે છે કે ક્યારેક નિયમ કરતાં ભાવના, આશય, આધ્યાત્મિક સત્ય વધુ મહત્વના હોય છે. એ આપણને વ્યક્તિગત નૈતિકતા અને સામૂહિક જવાબદારી વચ્ચેનું સંતુલન શોધવા પડકાર ફેંકે છે. ખરેખર આ કથા ખાલી ભૂતકાળ નથી, વર્તમાનના પ્રશ્નો સમજવા માટે પણ ઉપયોગી છે. જો આપ પણ માનો છો કે શુદ્ધ ભક્તિ અને અતૂટ શ્રદ્ધા જીવનની મોટામાં મોટી મુશ્કેલીઓ અને મૂંઝવણોને પણ પાર કરીને અંતે કલ્યાણ તરફ દોરી જાય છે, તો અમારી આ વાત સાથે સહમત થતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું વિચારી શકો છો. અમારી સાથે જોડાવા બદલ ગગન શ્રીધરાણી અને એમની ટીમ તરફથી આપનો ખૂબ ખૂબ આભાર. અંતે એક વિચાર સાથે આપણે વિરામ લઈએ. જ્યારે મોટા સારા માટે નાના ખોટાનો કે કદાચ કપટનો સહારો લેવાની વાત આવે, ત્યારે વ્યક્તિગત નૈતિકતા અને સામૂહિક જવાબદારી, એની વચ્ચેની પેલી પાતળી રેખા ક્યાં દોરવી? શું સાધ્ય હંમેશા સાધનને પવિત્ર બનાવે છે? આ પ્રાચીન ધર્મ સંકટ આજે પણ આપણા રોજિંદા જીવનમાં, સમાજમાં, રાજકારણમાં કેટલો પ્રસ્તુત છે, વિચારજો. આ ઊંડાણપૂર્વકની અને સાચે જ વિચાર પ્રેરક ચર્ચા માટે ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવી ઊંડી ચર્ચા સાથે. નમસ્કાર. નમસ્કાર.